શું ખેડૂતોને માત્ર ને માત્ર વિરોધ જ કરવાનો? ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવી આશા હતી કે હવે તો તેમના ખાતામાં પૈસા આવી જ જશે. સહાય જાહેરાત કરવામાં આવી, 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી એટલે લોકોને અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સૌથી વધારે એવી આશા હતી કે હવે તો તેમના અકાઉન્ટમાં પૈસા પહોંચી જ જશે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હવે ઓનલાઈન એટલે કે ખેડૂતોને પૈસા મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે એક પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. હવે આ વાતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ખેડૂતોને જો સહાય મેળવવી હોય, જે સહાયની જાહેરાત કરવામાં આવી એ પૈસા તેમને જો તેમના ખાતામાં જોઈતા હોય તો હવે તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આના માટે પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ પોર્ટલના સર્વર ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર ડાઉન જતા હોય એવો અનેકવાર વિરોધો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા પણ આ વાતને લઈ અને અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આના પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવાની હતી ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે એમને કહેવામાં આવ્યું હતું. એના પહેલા પણ આપણે જોયું હતું કે સેટેલાઇટ સર્વે દ્વારા ખેડૂતોની મગફળીનો સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવી હતી. આ તમામ બાબતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે રેશમા પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જય હિન્દ. હું ફરી એકવાર ભાજપ સરકારને ટકોર કરવા માંગુ છું કે અમારા ખેડૂતો માટેનું તમારું ડિજિટલ ઇન્ડિયાનો વિકાસ જાય છે ક્યાં? આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આજે લાઇનમાં ઊભીને થાકી ગયા. કારણ કે તમે જે સહાય આપી છે એ સહાયમાં તમે જે નીતિઓ ઘડી છે કે તમારે ડિજિટલ પોર્ટલમાં એન્ટ્રી કરવાની છે સહાય માટે, તમારે આ ડોક્યુમેન્ટ્સ આપવાના છે, પણ તમારા પોર્ટલો તો ચાલતા નથી, સર્વર ડાઉન હોય છે. આ પહેલી વખત નથી બન્યું, આવું અનેક વખત બન્યું છે. જ્યારે મગફળીના ટેકાના ભાવની વાત હોય છે ત્યારે પણ તમારું ડિજિટલ ઇન્ડિયા ખાડામાં પડ્યું હોય છે. તો અમારે તમને એટલું જ કહેવાનું છે કે અમારો ખેડૂત ઓછું ભણેલો હોય છે. તમે ડિજિટલ ઇન્ડિયાના વિકાસની મોટી મોટી વાતો કરો છો તો અમારા ખેડૂત માટે પણ સરળ ટેકનોલોજી ડેવલપ કરો, સરળતા રાખો અને સર્વરો મજબૂત રાખો જેથી કરીને ખેડૂતોને લાઇનમાં ના ઊભવું પડે. સહાયમાં તો તમે અન્યાય કર્યો જ છે, સાથે સાથે આવો માનસિક ત્રાસ આપીને પણ ખેડૂતને હેરાન કરી રહ્યા છો. જ્યારે તમારી ઇલેક્શનો હોય છે ત્યારે તો તમારું આ ડિજિટલ ઇન્ડિયા ફટાફટ કામ કરી જાય છે. બિહારમાં ઇલેક્શન હતી, મહિલાઓના ખાતામાં 10,000 આપવાની વાત હતી, ત્યારે તો ફટાફટ તમારું ડિજિટલ ઇન્ડિયા કામ કરી ગયું. તો અહીંયા અમારા ખેડૂતો મનનો વારો આવે છે ત્યારે તમારું ડિજિટલ ઇન્ડિયા જાય છે ક્યાં? એટલે ખાસ કરીને સરકારને એટલી મારી વિનંતી છે, બે હાથ જોડીને, કે ખેડૂતોને લઈને સંવેદનશીલતા દાખવો. ખેડૂતોને લઈને તમારે જે સરળતા ઊભી કરવી જોઈએ, એના ડોક્યુમેન્ટ્સને લઈને સરળતા ઊભી કરવી જોઈએ જેથી કરીને સહાય ત્વરિત અને તાત્કાલિક મળે એવો રસ્તો અપનાવવો જોઈએ. એના બદલે આટી ઘૂંટીમાં નાખી અને વધારે તમે જે ખેડૂતોને પરેશાન કરો છો, પરેશાન કરવાનું બંધ કરો. આ જગતનો તાત છે, સૌનો બાપ છે, એ વાત યાદ રાખજો. ધન્યવાદ. જય હિન્દ. હું ફરી એકવાર ભાજપ સરકારને ટકોર કરવા માંગુ છું કે અમારા ખેડૂતો માટેનું તમારું ડિજિટલ ઇન્ડિયાનો વિકાસ જાય છે ક્યાં? આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આજે લાઇનમાં ઊભીને થાકી ગયા. કારણ કે તમે જે સહાય આપી છે એ સહાયમાં તમે જે નીતિઓ ઘડી છે કે તમારે ડિજિટલ પોર્ટલમાં એન્ટ્રી કરવાની છે સહાય માટે, તમારે આ ડોક્યુમેન્ટ્સ આપવાના છે, પણ તમારા પોર્ટલો તો ચાલતા નથી, સર્વર ડાઉન હોય છે. આ પહેલી વખત નથી બન્યું, આવું અનેક વખત બન્યું છે. જ્યારે મગફળીના ટેકાના ભાવની વાત હોય છે ત્યારે પણ તમારું ડિજિટલ ઇન્ડિયા ખાડામાં પડ્યું હોય છે. તો અમારે તમને એટલું જ કહેવાનું છે કે અમારો ખેડૂત ઓછું ભણેલો હોય છે. તમે ડિજિટલ ઇન્ડિયાના વિકાસની મોટી મોટી વાતો કરો છો તો અમારા ખેડૂત માટે પણ સરળ ટેકનોલોજી ડેવલપ કરો, સરળતા રાખો અને સર્વરો મજબૂત રાખો જેથી કરીને ખેડૂતોને લાઇનમાં ના ઊભવું પડે. સહાયમાં તો તમે અન્યાય કર્યો જ છે, સાથે સાથે આવો માનસિક ત્રાસ આપીને પણ ખેડૂતને હેરાન કરી રહ્યા છો. જ્યારે તમારી ઇલેક્શનો હોય છે ત્યારે તો તમારું આ ડિજિટલ ઇન્ડિયા ફટાફટ કામ કરી જાય છે. બિહારમાં ઇલેક્શન હતી, મહિલાઓના ખાતામાં 10,000 આપવાની વાત હતી, ત્યારે તો ફટાફટ તમારું ડિજિટલ ઇન્ડિયા કામ કરી ગયું. તો અહીંયા અમારા ખેડૂતો મનનો વારો આવે છે ત્યારે તમારું ડિજિટલ ઇન્ડિયા જાય છે ક્યાં? એટલે ખાસ કરીને સરકારને એટલી મારી વિનંતી છે, બે હાથ જોડીને, કે ખેડૂતોને લઈને સંવેદનશીલતા દાખવો. ખેડૂતોને લઈને તમારે જે સરળતા ઊભી કરવી જોઈએ, એના ડોક્યુમેન્ટ્સને લઈને સરળતા ઊભી કરવી જોઈએ જેથી કરીને સહાય ત્વરિત અને તાત્કાલિક મળે એવો રસ્તો અપનાવવો જોઈએ. એના બદલે આટી ઘૂંટીમાં નાખી અને વધારે તમે જે ખેડૂતોને પરેશાન કરો છો, પરેશાન કરવાનું બંધ કરો. આ જગતનો તાત છે, સૌનો બાપ છે, એ વાત યાદ રાખજો. ધન્યવાદ.
આના પહેલા આપણે જોયું હતું કે અનેક વિરોધો થયા. સર્વેની જ્યારે વાત આવી ત્યારે પણ ઓનલાઈન સર્વેની વાત કરવામાં આવી હતી. એ વાતને લઈને પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા. અનેક ગ્રામ સેવકોને એમના ગામમાં નહોતા ઘૂસવા દેવામાં આવ્યા. આવા તમામ બાબતોના વિરોધ થયા. ઓનલાઈન જ્યારે સર્વે કરવામાં આવ્યું, ખરીદીની વાત કરવામાં આવી હતી મગફળીની ટેકાના ભાવે, ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અને હવે ખેડૂતોને ફરી એકવાર વિરોધ કરવાની જરૂર પડી છે, કારણ કે તેમને સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે એક ઓનલાઈન પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે, જેના સર્વર ફરી એકવાર ડાઉન આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એવું છે કે એમનું રજીસ્ટ્રેશન નહીં થશે તો એમને ફરી એકવાર સહાય નહીં મળે. આ તમામ બાબતની વચ્ચે હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે અને વિરોધ કરવા ઉતર્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.